दारू नहीं रे बाबा, दवाई है। मेरी खोपड़ी में कितना टेंशन है तेरे को मालूम क्या? दवाई है रे। 9:30 થઈ ગયા, હજુ રીસુમ ગટર દેખાતા નહીં. ફોન કરવા દે, આજે તો એને ના જોડે. કા લુગડા કાઢી ગુજ્જુનો ફોન આવ્યો. હલો હલો ભાઈ ઝોલા અહીં બેઠા પેલા ખબર નહીં પડતી, ઠંડી ચાલે છે, લાકડા લેવા જવાનું છે. ફટાફટ આવો 5 મિનિટમાં. હાલા હું તો ગુજુભાઈ બોલ્યા બોલ ગુજ્જુભાઈ. આ શિયાળાનું મોસમ ચાલે, તમને ખબર નહીં પડતી લાકડા લેવા જવાની? તમને ખબર નહીં પડતી વહેલું નહીં આવવાનું? ચાલ લાકડા લેવા. તમને ખબર છે વાલી ચાલો ને જુદી તેની એકવાર પહેલો તો ખરા. બેનચોટ એલમને ઘરના લાકડા લેવા મોકલ્યા, હજુ દેખાતા નહીં. એ જાતે અંદર આમાં કાળિયાઓ દેખાતા બી નથી. ત્યાં કાલે બિહાર બિહારની જવું, કાલે માનવ મળવા જઈએ બરાબર. ઓલા કેટલા દિવસે મળવાની જરા થોડીક ગારો દેશે કાલે કેવું ગટ્ટો ફાઇનલ ને જશું ને. ઓલા હું હવે કાળા હું વાતો કરો કરના તો મને લાકડા લેવા મોકલ્યા. ફટાફટ લાકડા લો કના લાયા. ભાઈ શું વિચારતો છે? લાકડા તો આપણે ભેગા કરી દીધા, પણ વાડી આપણા બાપની છે ને. હવે વાડી વાળો આવ્યા તો કરીશું. એ પાછી કોઈ આવે એવું કેમ લાગે? ઓલા ગુજ્જુભાઈ ફોટો આવે જ છે. કોણ છે ચોદા? અમારી વાડીમાં લાકડા લેવા આવે છે. ના ના ના, જે લોકો મારી વાડીમાંથી લાકડા લઈ જશે એ તો હું વાત સુધી લાવી બડે નહીં લાગે ને? ભાઈ જવા દે રે. આજે તો મેં વાડીમાં ઓટો મારવા દીધો ને તે લાકડા લેવા આવ્યો તે મેં દોડ્યા ને એ પકડાયા ને નહીં ગયા. લાકડા બતાવી દો. લાકડો તો અમારી વાડી નથી. ના ભાઈ, આ તો અમારા ખેતરથી લાયેલા. ભાઈ ખેતરથી લાયા. તમે લઈ આવજો બીજું. નાલા ભાઈ આપણે જે ભાઈ માં ઓછું ભાઈ તું તાપડે મફત જ છે. कुछ समझे दया? हाँ सर, इसका मतलब है इसका मतलब है ભાઈ તાપવાની જે મજા આવે તાપવાની મજા છે.